G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વૃક્ષોનું નિકંદન કાઢી લાકડા વેચાણ કરતા જેતપુરના 3 શો મિલ સીલ કરાયા। લાકડા કાપીને સાડીના કારખાનેદારોને બળતણમાં આપી દેવાતા હતા, ત્યારે જેતપુરમાં પ્રકૃતિના દુશ્મનો લાખો વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ શો મિલમાં વેચાણ અર્થે રાખે છે। મંજૂરી ન હોવાથી 3 જેટલી મિલ સીલ કરવામાં આવી છે। ગોંડલના ફોરેસ્ટ અધિકારી HM જાડેજાએ 3 શો મિલના સાધનોને સીલ કર્યા છે। સીઝ કરેલા જથ્થાની આકારણી કરી તેને દંડ ફટકારવામાં આવશે, ત્યારે બીજી ફરિયાદો મળશે તો દરોડા પાડવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું। HM જાડેજા, ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર જેતપુર। આજ રોજ અમને માહિતી મળતા જે કાયદેસર સોમિલ ધારકો હતા એ પૈકીમાં 3 સોમિલ ધારકોમાં જગ્યા અને સ્થળ ફેરફાર કરતા જે મશીનરી મળી આવતા તેમાં પૈકીમાં એક નવીનચંદ્ર કાંતિલાલ રૂડાણીનું જે સોમિલ લાયસન્સ નંબર 86A તેમજ શ્રી રામ વિજય સોમિલ જે સોમિલ નંબર 129 અને શ્રી લક્ષ્મીનારાયણ સોમિલ જે સોમિલ લાયસન્સ નંબર 73 આજ રોજના વન વિભાગ ગોંડલ રેન્જ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે, તેમજ આ બાબતના સાધનિક કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે। આ બાબતે જે 86 જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા તલાટીશ્રીઓ દાખલો આપે છે। રેવન્યુ વિસ્તાર અથવા તો જંગલ વિસ્તારના કોઈ પણ માલ મળી આવે તો વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે। આવા ઘણી જગ્યા ઉપર ઉદ્યોગની અંદરમાં પણ આવા જે વૃક્ષો કટિંગ થઈ ગયેલા પડ્યા છે, તો ઈ કાર્યવાહી કેને કરવાની હોય છે? ઈ કાર્યવાહી જીપીસી બોર્ડ દ્વારા માન્યતા હોય ઈ પ્રમાણે અથવા તો સોમિલ ધારકો પાસેથી જે બિલમાં લાકડા ખરીદ કરતા હોય તો ઈ પ્રમાણેની કાર્યવાહી ઈ લોકોએ કરવાની હોય છે। રાત્રિના સમયે વૃક્ષો કાપીને જે ગાડીઓ આવે છે એની માટે શું કાર્યવાહી થાય? એમના માટે તો સઘન ચેકિંગ દ્વારા કોઈ એવા ઈસમો જો રેવન્યુના અથવા તો જંગલના મળી આવે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પણ માલિકીના વૃક્ષો જે 86 જાતમાં મળી આવે તેના માટે અમે કાર્યવાહી નથી। તો રાત્રિના સમયે આ ગાડીઓ આવે છે એનું ચેકિંગ કરવામાં આવશે શું? હા, એનું સમયાંતરે છે ને ચેકિંગ કરવામાં આવશે અને જંગલ અથવા તો સરકારની માલિકીના કોઈ પણ વૃક્ષ હોય છે તો એની માટે કાર્યવાહી કરવામાં આવશે।